એટલે સાંભળો છો, મારા કાકાનો છોકરો બાઇક ઉપરથી પડી ગયો છે ને તો વાગ્યું છે. એમ કેમ નો પડી ગયો? અરે આગળ બમ્પ આવ્યો ને તો પડી ગયો. બમ્પ ના દેખાયો એવડો મોટો? અરે ગાડી થોડી સ્પીડમાં હતી એની બાઇક એટલે. પેલા કોઈ દાડો સ્પીડમાં ચલાવતો જ નતો, એ જ દાડે ચલાવી એમ? કોઈ દાડો જોયો તો તમે એને સ્પીડમાં? મેં તો નહીં જોયો કોઈ દાડો. અરે મેં તો 10 વાર જોયો છે. બોલ, એવું ચલાવે છે ને આમ જાણે નવાઈનું બાઇક લઈ આલ્યું હોય એમ. મને તો દેખાતું તું જ કાંઈક દાડો પડશે ને ટોગા બોગા ભાગશે. પણ આપણે શું લેવાય એવું કોકના વિશે બોલવું પડે? લો, અને બોલાય આવું કોઈના વિશે? એટલે કોક ચલાઈ શકે ખરું, પણ કોકના વિશે હું બોલી ના આપું. ના, દેખાતું તું મને એ કીધું મેં. આપણે પણ એવું શું લેવા દેખવું પડે? અને ધીમું જ ચલાવે છે, મને બધી ખબર છે, મેં નહીં જોયું ને. એ તમારા આગળ તો ધીમે જ ચલાવો ને. પાછું લઈ આલ્યું છે 5 લાખનું પેલું ઠોચરું, તો પડે જ ને. મોંઘા બાઈકો શું લેવા લઈ આલતા હશે તમારા મા બાપ? અરે પણ એને જીત કરી કે મારા બાઇક જોઈએ છે એટલે જોઈએ છે, ને મારા આ જ બાઇક જોઈએ છે. નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આ જ બાઇક જોઈએ છે તો લઈ આલ્યું. હો, લઈ આલો. એવા જેવા પૈસા કૂદતા હતા 5 લાખનું સાધન લઈ આલ્યું. લઈ આલીને હું ફેણ્યું? પડ્યો ને. ફાસ્ટ ચલાવતા શીખી ગયો, જોયું? ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને, એવું થોડી છે કે વારે ઘડીએ પડે છે. અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં. એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો. એનો વાંક નતો, બમ્પનો વાંક હતો. એને દેખાયું નહીં, એ બમ્પનો વાંક હતો. બોચીમાં ઓખો છે. ના એનો વાંક નહીં, અત્યારે બધા આવા જ છે એટલે બરાબર છે આમ તો. તમે કેમ એટલા બધા ઉછળો છો? તો ઉછળું જ ને ભાઈ, મરી જાય તો હમણાં શું કરવાનું? ફરી બોલ્યા બંધ થઈ જાઓ, કાળી જુબાન. અમે કાળી જુબાન. બોલવાનું જ નહીં તમારે તો. જ્યાંથી મોંમાંથી ઉગલશે ને તો કંઈક બી કાળું જ ઉગળશે. મેં કીધું તે કીધું આઈને મને પડી ગયો મારા કાકાનો છોકરો. હા તો પડી ગયો, બચારાને વાગ્યું છે, હળિયો નખાયો છે હા તો અહીંયા એમ જ કહું છું, હું બોલ્યો નતો ને તોય પડ્યો. એટલે કામ એવા કરે છે, મને ના કહે તું. કામ તો હારા જ છે અને કીધું છે હવે કહેતો તો કે હું ધીમું ચલાય એમ. હા તો ધીમું જ ચલાવાય. હવે એ તો એમ કહે છે કે હું તો ચાલી ઉપર ચલાવું છું. આવો સરસ સરસ, એ બધું જ કહે છે. પડ્યા પછી તો બધા કે, પડ્યા પછી બધા જ કે. પણ કોક પડી ગયું હોય ને તારા તો આપણે એના વિશે સારું બોલીએ કે નહીં? તો હું એના આગળ ક્યાં બોલું છું? હું તને કહું છું ભાઈ. અને હવે આપણે દવાખાને જવાનું છે, તમારે આવું છે કે નહીં કે હું જાતે જતી રહું? હા તો જઈએ છીએ, પણ અત્યારે પેલા ફોન તો આવવા દે. અને હું કર્યું હું નહીં એ તો વાત થવા દે. અરે ઓપરેશન છે, કહું તો શું હળિયો નખાવાનો છે. હા તો તું કરે જઈને ઓપરેશન, ડોક્ટર કરશે ને. અરે પણ આપણે જવું તો પડે કે નહીં? જઈને પંચાયત જ કૂટશો તમે. હું થયું કેમનું થઈને થઈ જશે હારું. એટલે થઈ જ જશે ભાઈ, તું નહીં જવું તો એ થઈ જશે હારું. ચાળા નહીં કરો બરાબર? આખા ગામના ચાળા આવડે છે, પેલા પોતા નથી ખબર, પોતે પડ્યા છે 70 વાર. પેલા પોતાનું જો પછી બીજાનું કહો બરાબર? ડાઈ હારે ના જાય બોન્ડી શીખામણ. હું તો 1-2 વાર પડ્યો છું એ રેતીને લીધે. રેતીમાં ટાયર લઈને લપસી જુ. તો તમને રેતી નથી દેખાઈ? તમાર બોચામાં આંખો હતી? રેતી થોડી દેખાય, બમ્પ દેખાય, રેતી ના દેખાય. રેતી ના દેખાય, રસ્તો ના દેખાય. તમે તો એમને એમ પડ્યા છો, મને નહીં ખબર શું કેમનું ચલાવતા હતા એ તો કહો. હારી ડાએ ના જાય ગોળી શીખામણ અલગ, તું હારે જા. પેલા પોતાની પંચાયત કરો બરાબર? અને દવાખાને આવવાનું છે જોડે. હું તૈયાર થઈ જાઉં પાકીટ લઈને બરાબર? હા તો થોડી વાર લાગશે હો, હું કસી ફ્રેશ થઈ જાઉં. થોડી વાર ના જોઈએ મારે બરાબર? આવું તો પડશે જ. તમારા મમ્મી નહીં આવતા?